આજની વાત એમની જોડે થાય તો વહેતા રહેતા શીખો. સમયની સાથે સાથે આગળ વધો. આજની વાત કોઈની સાથે કરી શકો. યુવાનો સાથે બેસો તો યુવાનને પણ વાત કરવું ગમે એવા થઈ જાઓ તો આજના થઈ જાય. અમારા જમાના અમારા એમ બોલવાથી શું થાય કે આજનો જમાનો તમારો નથી. એનો અર્થ એ થયો તમારો જૂનો હતો. કેમ છે 80 વર્ષે પણ આપણે આજના હોઈ શકીએ. કેમ ના હોઈ શકીએ? તો આજના વહેતા રહેતા છે. જળની જેમ વહેતા રહે તો મધુર રહેશો. બંધાઈ જશો તો રૂંધાઈ જશો અને ગંધ આવવા લાગશે. આગળ વાયુ અગ્નિ પાસેથી ઉડતો ગમનતા શીખ્યા. અગ્નિને ગુરુ બનાવે. લાકડીમાં અગ્નિ લગાડો, એને ઊંધી કરો ને લાકડીને તો આગ તો ઉપર જ જાય. સંજોગો ભલે નબળા થાય પણ વિચાર ઊંચા રાખો. અગ્નિની જેમ ઊંચાઈ તરફ જવું, ઉર્ધ્વ ગમનતા શીખવું. સંજોગો એક સરખા રહેવાના નથી પણ સમજ સારી રાખવી. નબળા સંજોગોમાં પણ જેની સમજ સારી હોય છે ને એનો ખરાબ સમય પણ બહુ હેરાન નથી કરતો. પણ જેનો સ્વભાવ અને સમજ આ બંને નબળા હોય ને અને સમય જો વિપરીત થાય ને તો બીજા કરતા એ વધારે દુઃખી થાય. ખરાબ સ્વભાવ વાળો તો વધારે દુઃખી થાય. કારણ કે એક તો સંજોગોથી હેરાન થાય, બીજો સ્વભાવથી દુઃખી થાય. ઉર્ધ્વ ગમનતા, ચંદ્રની કળાઓ વધે ઘટે એને ગુરુ બનાવ્યા. સૂર્ય પાસેથી શીખ્યું. દરિયામાંથી પાણી લે, પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછો સમાજમાં વરસાવી દે. સૂરજ લે છે પાણી, પાછું વરસે. એમ સમાજમાંથી કમાઓ પણ થોડો ભાગ પાછો સમાજના કલ્યાણમાં ખર્ચો. કારણ કે આ સમાજનો આપણા ઉપર ઉપકાર છે. કેટલાના સાથથી માણસનું જીવન ચાલતું હોય. પોતે ગમે તેટલો મોટો બિઝનેસમેન માણસ બન્યો હોય પણ એના એકલાથી ક્યાં આટલો મોટો થોડી બિઝનેસ થાય. એનો કોઈ મેનેજર છે, એનો કોઈ સ્ટાફ છે, એનો કોઈ ડ્રાઈવર છે, એને કોઈ મદદ કરનારું છે. અને આ દુનિયામાં માણસ જ એક એવો છે જે પોતાના કામ માટે બીજા માણસનો ઉપયોગ કરે. બાકી દુનિયાનું કોઈ પ્રાણી પોતાના ક્યાં એવું સાંભળ્યું કે સિંહે જંગલના રાજાએ 4 શિયાળને પગાર પર કામ પર રાખ્યા? ક્યારે કોઈ પ્રાણી પોતાના કામ માટે બીજા રાખે? આ માણસ એક એવો બુદ્ધિવાન છે કે પોતાનું કામ બીજા માણસ પાસે કરાવે. પોતાનું કામ કરતા પણ જેને શરમ આવે ને એનું નામ માણસ. બોલો, પોતાના જીવનનું પોતાનું કામ કરતા પણ એને સંકોચ લાગે. સૂર્ય પાસેથી આપવાનું શીખ્યા. કબૂતર કબૂતરી બાળકોના મોને કારણે ફસાયા. અજગર પાસેથી શીખ્યા કે કાંઈ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મધુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર કાંઈ નથી કરતો તો એનું પેટ ભરાય છે. તો તું મહેનત કરે છે તો ઠાકોરજી તારું પૂરું કરશે. ભગવાન બધાનું પૂરું કરે. દરેકનું પૂરું કોઈ ને કોઈ રૂપે કીડીને કણ ને હાથીને મણ મળી જ જાય છે. કોઈને કોઈ રૂપે બધાનું પૂરું થાય. ભરોસો રાખો. ભરોસો એ બહુ મોટી તાકાત છે. એ દુર્ભાગ્યને પણ ટાળી દે છે તમારો ભરોસો. આગળ પતંગિયા, સમુદ્ર આ બધાને ગુરુ બનાવે. પોતાની મર્યાદા ઓળખતો નથી. પતંગિયું અગ્નિમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. મધુ ભેગું કરનારો પારધીને ગુરુ બનાવ્યો. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. માછલી જીવવાના સુખને કારણે મરે છે. એક આટલી 1.5 ઇંચની જીભ માણસના કેટલા રોગોનું કારણ બની જાય છે. આખા આટલા 6 ફૂટના શરીરમાં આટલી નાનકડી જીભ. ખબર હોય કે ડાયાબિટીસમાં ગળું ખાઈશું તો બીમાર થઈશું, પણ આ 1.5 ઇંચની કે 2 ઇંચની જીભને રાજી રાખવા આપણે કંટ્રોલ ના કરી શકીએ, નિગ્રહ ના કરી શકીએ. અને એટલા માટે સંયમ બહુ મહત્વનું બળ છે. આગળ કહ્યું પિંગલા વારાંગના આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી તો કોઈ ના આવ્યું. અને એને થયું આના કરતા મેં ઠાકોરજીની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાય. ભરોસો કરવો હોય તો ભગવાન. વલ્લભ હી કો ભારી દ્રઢઈને ચરણ કેરો ભરોસો. માણસનો સાથ લો, માણસનો સહકાર લો, પણ ભરોસો ભગવાન. ઠાકોરજી જ કૃપા કરીને કરનાર. બધા જ ઉપયોગી થશે પણ આભાર પરમાત્માનો માનો. ડોક્ટરની દવા લાગુ પાડી, બહુ સારા ડોક્ટર, ઠાકોરજીની કૃપાથી દવા લાગુ પડી. મૂળમાં ઉપકારી પરમાત્મા છે.
આગળ ટીટોડી પાસેથી શીખ્યા, માંસનો ટુકડો મોઢામાં લઈને ઉડતી હતી. પાછળ કેટલાય પક્ષીઓ આવતા હતા, પણ ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું. આપણી જોડે રહેનારા લોકો આપણી પાસે આપણા માટે છે કે આપણા પદ, પ્રતિષ્ઠા અને ધન માટે? અને જે દિવસે આ પ્રતિષ્ઠા, પદ, પૈસાનો ટુકડો પડી જશે પછી આજુબાજુ કોણ પડશે? ચિંતન કરો. જે આપણને ચાહનારા હશે ને એ જ આપણી જોડે રહેવાના. એટલે જોવું કે આપણી આસપાસ આપણને ચાહનારા લોકો વધારે છે કે આપણી સિદ્ધિઓને ચાહનારા. આગળ બાળક પાસેથી શીખ્યા, બાળકને ગુરુ બનાવ્યું. નાનકડા બાળક, નાનકડું બાળક મહિનાનું ખોળામાં હોય, એની આગળ સંસ્કૃતમાં તમે સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? એ તો અસ્તુ છે. ત્યારે નાનકડા બાળકને ટેન્શનમાં જોયું ના, કારણ કે વર્તમાનમાં જીવે છે. એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી, એટલે એના જીવનમાં આનંદ છે. આ બાળકની જેમ રહેવું, વર્તમાનમાં જીવવું અને તો આનંદમાં રહેવાય. આગળ કુમારિકા પાસેથી શીખ્યા, એક કન્યાને જોવા માટે કેટલાક છોકરા વાળા આવ્યા અને આવ્યા એટલે એમને ભોજન કરાવવું પડે. એટલે ભોજન અનાજ કઈ હતું નહીં, એટલે અંદરના રૂમમાં જઈને ખાંડવા લાગી અનાજ. હાથમાં બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે પેલી કન્યાને એમ થયું કે જો આ અવાજ બહાર જશે તો છોકરા વાળાને શું થશે? આપણા ઘરમાં અન્ન નથી ખાવાનું. એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રાખી અને હવે ખાંડવા લાગી. અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં શીખવાડતા, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે એને બતાવી દઉં, દેખાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં, આમ કરી દઉં. બીજો આવ્યો નહીં કે આ બધા જ મનના કર્તવ્યો શરૂ થઈ ગયા. એટલે ભક્તિ કરનારે ક્યારે બીજાને પ્રભાવિત કરવાની કોશિશ કરે, બીજાને પ્રસન્ન કરવાની કોશિશ કરો, પ્રભાવિત કરવાની ના કરો. એ તો થાકી જશો તમે. માણસ ચા પીને જાય કેવા ઇમ્પ્રેસ થઈને જાય, તો ચામાં તમારે ઇમ્પ્રેસ કરવાના છે. કંઈક તો એવું કરો કે પ્રસન્ન થઈને જાય. પ્રસન્ન થવાની વૃત્તિ હશે ને તો આનંદ બન્યો રહેશે. પ્રભાવિત કરવાની વૃત્તિથી જીવશો ને તો તમે થાકી જશો. ઇમ્પ્રેસ કરવાની બહુ મહેનત નથી, એને પ્રસન્ન. આગળ સર્પ પાસેથી શીખ્યા. સાપને તમે જોયો છે, આમ આડો અવળો આવડો આવડો આમ ચાલતો, એકલો વિચરણ કરે, પણ જ્યાં પોતાના દરમાં જાય તો સીધો થઈને જાય. સમજ્યા કે સમજાવું? બહાર ગમે તેટલા આડા અવળા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈ જાઓ. આ દુનિયામાં મળેલા પદ, પ્રતિષ્ઠા, સન્માન, આદર, આ બધું માથે રાખીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. દુનિયામાં તમે ગમે તેટલા મોટા હો તો હો, ઘરે તો એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પતિ, એક પત્ની, સ્નેહી બનીને ઘરમાં જાઓ, સંબંધી બનીને ઘરમાં જાઓ, સફળ વ્યક્તિ બનીને નહીં જાઓ. કારણ કે દુનિયાની સફળતા ઘરમાં બહુ કામ નથી લાગતી. ઘરમાં તો અંતઃકરણનો વિશુદ્ધ પ્રેમ જ કામ લાગે. ત્યાં તો સ્વાભાવિક બનીને જાઓ ને, કોઈ ભાર રાખ્યા વગર જાઓ તો સ્નેહીજનોને આનંદ થાય કે અમારા સ્વજન આવ્યા. પપ્પા ઘરે આવે તો કોઈ બિઝનેસમેન ઘરે આવે છે એવું ના લાગવું જોઈએ. પપ્પા ઘરે આવ્યા એવું લાગવું જોઈએ, પતિ ઘરે આવ્યો એમ લાગવું જોઈએ. ઘરે જાઓ તો સ્નેહી બનીને જાઓ, સંબંધી બનીને જાઓ તો સ્વજનોને આનંદ થશે. પણ આ દુનિયાના આપેલા મેડલો ઘણા લોકો અફસોસ કરતા, બહાર મારું આટલું માન છે, સન્માન છે, તમે લોકો જ નથી રાખતા. પેલા કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલા નથી ઓળખતા, ત્યાં કલાક મળે, અમારે 24 કલાક તારા ભેગા રહેવાનું. માન આપી આપીને અમે થાકી જઈએ, કેટલું આપીએ. એટલે સ્નેહીઓનો સ્નેહ પામવાનો, સન્માન નહીં પામવાનો. આ લોકોનો આદર, સ્વજનોના સન્માન મેળવવાની મહેનત કરશો તો સ્નેહ ગુમાવી દેશો, અને સ્નેહ મેળવવાની ઈચ્છા રાખશો તો બધા જ સન્માન કરશે. ઈચ્છા રાખો પ્રેમ પામવા. આગળ કરોળિયા પાસેથી શીખ્યા, કરોળિયાને ગુરુ બનાવજો. જેની ગુણ દ્રષ્ટિ હોય એ ક્યાં ક્યાં જોઈને સાર મેળવી લે. આપણે રોજ કરોળિયાને જોતા ક્યારે વિચાર આવે? આપણે રોજ ક્યાંક સાપને જોતા ક્યારે આવો વિચાર આવે? આપણને ક્યારે વહેતું જળ કેટલી વાર જોયું? આપણે ક્યારે ગુરુ બનાવે? રોજ પવન મીઠો આવીને જાય, આપણે ક્યારે ગુરુ બનાવીએ?
રોજ પૃથ્વી પર ચાલીએ છીએ, ક્યારે પૃથ્વીમાંથી ગુણનો વિચાર આવ્યો? ગુણગ્રાહી મહાત્માઓ કેવા હોય છે? અલ્પ સાધારણ વસ્તુમાંથી મહાનતમ તત્વ જ્ઞાન કાઢી લેતા હોય. સાધારણ વસ્તુ હોય પણ એમાંથી સાર કેવો કાઢે? આ માણસની સમજદારી. આપણે શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ ગોતવા જોઈએ અને એ મળે તો સારો અલ્પ કાઢીએ, અને મહાપુરુષો અલ્પ વસ્તુઓમાંથી પણ મોટો સાર કાઢી લે, મોટું જ્ઞાન મેળવી લેતા હોય. આ મોટા માણસની મોટાઈ. મોટો માણસ કેવલ સમર્થ થવાથી નથી થતો, જેનું મન મોટું હોય મોટો, જેનો વિચાર મોટો હોય મોટો, જેની નજર મોટી હોય, દ્રષ્ટિ મોટી હોય મોટો. આમ કરોળિયા પાસે પોતે જાળ બનાવે પણ ક્યારેક કરોળિયો પોતાની જાળમાં ફસાય? ક્યારે ના ફસાય. એ તો એનો ઉપયોગ કરે છે પોતાનું કામ કરવા માટે. પણ માણસની તકલીફ એ પોતાના બિઝનેસનું જાળ ફેલાવે અને સૌથી વધારે પોતે જ ફસાઈ જાય. કરોળિયો ક્યારે ફસાતો નથી, એને ફેલાવતા આવડે છે, એને સમેટતા આવડે છે. પણ માણસ ફસાય પછી સમેટવું બહુ અઘરું થઈ જાય. જે સુખ માટે મેળવ્યું હોય એ જ દુઃખનું કારણ એના માટે બને. અને એટલા માટે જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિને 2 વાર બેસીને વિચારવી કે આ મેં ઈચ્છ્યું હતું, પ્રગતિ પ્રસન્નતા લાવે તો મારા જીવનમાં પ્રસન્નતા કેમ? કીટક ભ્રમર ન્યાય કીટ પાસેથી શીખ્યા. ભ્રમર ડંક મારે ને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય. જેનું ચિંતન કરશો એના ગુણો જીવનમાં આવે. આમ 24 ગુરુ કર્યા, આગળ ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો, ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે, અદ્ભુત પ્રશ્નોત્તરી થઈ છે. એકાદશ સ્કંદમાં યદુકુળનો સંહાર થયો. પ્રભુ એકલા બાલકા તીર્થના સ્થાનમાં બેઠા છે. જરા નામના પારધીને થયું કે હરણ છે, તીર લઈને છોડ્યું, ચરણમાં વાગ્યું અને પ્રભુ સ્વધામ પધાર્યા. પ્રભુને કોઈ કર્મ બદલો ભોગવવો નથી પડતો. લોકો એને પછી પાછું જોડે કે આમ કર્યું એટલે આમ થયું ને એમને તીર ખાવું. ભગવાનને કોઈ કર્મના ફળ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. ભગવાન લીલા કરે છે. કર્મનો સિદ્ધાંત ભગવાનમાં લાગુ પડતો નથી. એટલે ભગવાનના એક એક લીલાને પાછું એનો પ્રાસ મેળવવા માટે કોઈ ફળ ન એનો મેળવવા જશે કે ભગવાને આમ કર્યું એટલે આમ ફળ ભોગ્યું, આમ કર્યું એટલે આ ફળ મળ્યું. માણસમાં એવું છે. માણસમાં ગીતાજીમાં તો ભગવાને કેવું ગહનો કર્મણા ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે, સમજી શકાય એવી નથી. કારણ કે આપણને જન્મની સાથે કોઈ એવો ચાર્ટ આપવામાં આવતો નથી કે તે ગયા જન્મમાં આ પાપ કર્યું એટલે આ જન્મમાં તને આ મળશે, આ પાપ કર્યું તો આ ફળ મળશે. એવું કોઈ ચાર્ટ નથી હોતું. એટલે માણસને એમ થાય મેં તો કાંઈ એવું કર્યું નથી, છતાંય મારી જોડે આવું કેમ થયું? દુઃખનું મૂળ કારણ તો આ જ હોય છે કે મેં એવું કઈ નથી કર્યું છતાંય મારી જોડે કેમ? માણસને એના દુઃખનું કારણ જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ લાગ્યા કરશે ને ત્યાં સુધી એ વધારે દુઃખી થતો. અને જે દિવસે એને સમજાઈ જશે કે મારા દુઃખનું કારણ મારા સિવાય બીજું કોઈ નથી, તેનું દુઃખ ઘટી જશે. અને મૂળ છે સિદ્ધાંત એ જ કહે છે કે તમારા દુઃખના કારણે તમે જ છો, બીજું કોઈ નથી. બીજું તો કર્મ એનો ઉપયોગ કરે છે, કોઈ વ્યક્તિ વસ્તુ વ્યવસ્થા, એ તો કેવલ એને નિમિત્ત કર્યો છે, કારણ તમે જ છો. અને એટલા માટે જે દિવસે આ સમજાઈ જાય કે કારણ હું છું, એ દિવસે દુઃખ ઘટી જાય. ભગવાન સ્વધામ પધારે. યદુકુળનો સંહાર થયો અને એકાદશ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન વલ્લભાધીશ કી જય. 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો વાત. જે હસ્તથી નિકુંજના દ્વાર ઉપર ઠાણા થઈ શ્રીનાથજી બાબા નિજ ભક્તોને પોતાની કુંજમાં બોલાવી રહ્યા. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી આવે. પોતાના શરણમાં બોલાવે, આવો મારી શરણમાં, મામ એકમ શરણમ બ્રજ. સ્વરૂપની આખી ભાવના તો અનેક પ્રકારની છે. ઊંચા ઉઠેલા હાથમાં 5 આંગળી હોય એટલે 5 પ્રકારના આશ્રય કરવા. 12મો સ્કંદ એ આશ્રય લીધા, એટલે 5 આશ્રય જીવનમાં કરવાના એમ કહ્યું.
કૃષ્ણાશ્રય, સૌથી પહેલો ભગવાનનો આશ્રય. ભગવદ આશ્રય સતત બનાવી રાખો. મહાપ્રભુજી એટલે જ કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ લખ્યો. કૃષ્ણ એવ ગતિર મમ. કૃષ્ણ એ જ આપણી ગતિ, એ જ આપણો એકમાત્ર આશ્રય કરવા. શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ જ મારું શરણ છે. સમર્થને શરણે ગયો. મહાપ્રભુજી કહે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય કરશો તો તમને ડૂબાડશે. આશ્રય સમર્થ અને મહદનો કરો. જેનામાં તારવાનું સામર્થ્ય હોય એનો હાથ પકડાય. જેને તરતા જ ના આવડતું હોય એનો હાથ પકડશો તો એ તમારી સાથે ડૂબી જશે. બીજું કહ્યું નામાશ્રય. ભગવદ નામનો આશ્રય કરો. નામમાં ખૂબ બળ છે, ખૂબ તાકાત છે. બને એટલું ભગવદ નામ. આ ભગવદ નામ તમારા જીવનના સર્વ સંકટોને દૂર કરશે. ભગવદ નામમાં એ બળ છે, એ પુણ્ય છે. અને એટલા માટે જે મંત્રમાં તમને આસક્તિ હોય, બ્રહ્મસંવત લીધું હોય અને ના કંઠી લીધી હોય તો અષ્ટાક્ષર જપો, પંચાક્ષર જપો. એ નામનો આશ્રય કરો, સતત કરો. મહાપ્રભુજીની આજ્ઞા વદત ભીરેવ સતતમ, સતતની છે. જપતા રહો. એના માટે સમય કાઢીને કરીશ એવું ન વિચારો. વ્યસ્તતામાં પણ નામ સ્મરતા રહો. શું એવું હોય છે કે જે વધારે ટાઈમ ભગવાનને આપે એ મોટો ભક્ત? સમયથી ભક્ત બનાય છે. એ કોઈ રિટાયર્ડ થઈને વધારે ટાઈમ આપે તો એ મોટો ભગત, અને જે બહુ જ બિઝી રહેતો હોય તો એ ભક્ત ન થઈ શકે. એવું હોય. વધારે સમય આપે મોટો ભક્ત નહીં, વધારે મહત્તા ભગવાનને આપે જીવનમાં એ મોટો ભક્ત છે. ભલે ગમે તેટલો વ્યસ્ત હોય પણ જેને ભગવાનને મોટા માનીને મહત્તા એને સ્વીકાર કરી હોય, ક્ષણે ક્ષણે જે ભગવાનનો આભાર માનીને જીવતો હોય, કર્મ કરતો હોય, એ મોટો ભક્ત છે. સમય કદાચ બધા પાસે ના હોય એટલે કેવલ સમય એ ભક્ત તરીકેનું કોઈ મોટું પ્રમાણ નથી. તમારી શરણાગતિ કેટલી મોટી છે એ મોટું પ્રમાણ. નામાશ્રય. ત્રીજું કહ્યું ભાગવત આશ્રય. ભાગવતજીનો આશ્રય. બને તો દરેક વૈષ્ણવના ઘરમાં ભાગવતજી બિરાજવા. શ્લોક અને ભાષાંતર એવા એક ભાગવતજી દરેકના ઘરમાં બિરાજવા. ભલે અત્યારે સમય નથી, વાંચતા નહીં, વસાવો તો ખરા. ઘરે ગ્રંથો બિરાજે તો ખરા. તમે તો અમને તો સમય જ નથી એટલે ખરીદો જ નહીં, એમ નહીં. દરેકે ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ, 84 વસુરાઓની વાર્તા, શિક્ષાપત્ર, આટલું તો દરેક વૈષ્ણવના ઘરમાં હોવું જોઈએ. ક્યારેક ઠાકોરજી અનુકૂળતા કરીને વાંચવા કાઢીએ અને કોઈ એક શ્લોકમાં મન એવું પરોવાઈ જાય કે આખું જીવન બદલાઈ જાય. કોણ જાણે? ક્યારેક તમને ઈચ્છા થઈને ઘરમાં ગ્રંથ નહીં હોય તો એ ઘડી ચૂકી જાઓ કે નહીં? અને એટલા માટે ગ્રંથ, ઘણી વાર લોકો લાણી વાંટતા હોય ને વાસણ વાંટતા હોય, બીજું વાંટે, એના કરતા ગ્રંથો વાંટો. બને એટલા ગ્રંથો વાંટો. ભાગવતજી વાંટો, ગીતાજી વાંટો. ઘણી વાર એક સરખા ભજનની પુસ્તકો છપાતી જ જાય અને લોકો એક સરખું વાંચતા જ જાય. એને એ જ ભજનો છપાયા જ કરે, લોકો વાંટ્યા કરે. અને ઘણા તો એમાંય પોતાનું ઉમેરીને લખતા જાય. મૂળ ભજનોને પણ મૂળ ન રહેવા દે. યમુનાજીની આરતીમાં નહીં કેટલું આપણે ઘુસાડી દીધું છે.